મોટા સમાચાર જમીન રીસર્વેને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। જમીન રીસર્વેને લઈને મર્યાદા વધારવામાં આવી છે। પ્રમોલ્ગેશન બાદની ક્ષતિ સુધારવા સમય મર્યાદા વધારવામાં આવી। પ્રમોલ્ગેશન બાદની ક્ષતિ સુધારવા 1 વર્ષની મર્યાદા વધારવામાં આવી છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, જમીન રીસર્વેની મર્યાદા વધારાઈ છે, કયા કારણોસર? સૌથી પહેલા ડિજિટલ રીસર્વે અને પ્રમોલ્ગેશન કરવામાં આવ્યું હતું। તેની અંદર ઘણી ક્ષતિઓ સામે આવી હતી અને ખેડૂતોમાં નારાજગી હતી। આ નારાજગી અને ક્ષતિ બંને દૂર કરવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી હતી કે જે રીસર્વે અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિઓ છે એ અંગેની વાંધા અરજીઓ રજૂ કરવાની અને જે યોગ્ય ક્ષતિઓ હશે એ દૂર કરવામાં આવશે, જેનો સમય પૂરો થતો હતો। પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ આ પ્રકારની ક્ષતિઓ યથાવત હતી। તે વાંધા અરજી આપ્યા બાદ ક્ષતિઓ દૂર નથી થઈ। પરિણામે મહેસૂલ વિભાગે આજે જાહેરનામું બહાર પાડ્યું છે કે જે સમય મર્યાદા પૂર્ણ થતી હતી તેમાં 1 વર્ષનો સમય વધારી આપવામાં આવ્યો છે। એટલે કે જ્યાં પણ હજી રીસર્વે અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિઓ યથાવત છે તે દૂર કરવા માટે 1 વર્ષ એટલે કે 31મી ડિસેમ્બર 2024 સુધી અરજીઓ પણ કરી શકાશે અને જે ક્ષતિ દૂર કરવાની પ્રક્રિયા છે એ પણ યથાવત રહેશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં 1 વર્ષની મર્યાદા વધારવામાં આવી છે। મહેસૂલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે। પ્રમોલ્ગેશન બાદની જે ક્ષતિ સુધારવાનો સમય હતો, સુધારવા માટેની જે મર્યાદા હતી તે 1 વર્ષ વધારવામાં આવી છે। હવે વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં 1 વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી છે। કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી સાથે જોડાઈ ગયા છે। વિઠ્ઠલભાઈ, વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં હવે 1 વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી છે, કેટલો ફાયદો થશે આનાથી? ફાયદો તો ચોક્કસ હજી પણ ઘણા સમયથી આ કેટલાય વર્ષથી રીસર્વેની અંદર મોટી ક્ષતિઓને કારણે ખેડૂતો બહુ હેરાન થયા છે। કેટલાય વાંધા અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને એનો નિકાલ એકદમ મંથર ગતિએ થઈ રહ્યો છે। એ પણ ખરેખર દુઃખની વાત છે। પરંતુ સરકારે એ જે મક્કમપણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી દરેક ખેડૂતોને અમે ન્યાય નહીં આપી ત્યાં સુધી પ્રમોલ્ગેશન થશે નહીં અને દરેક અરજીઓનો નિકાલ થયો નથી, એટલા માટે 1 વર્ષ વધાર્યું છે। એ પણ આવકાર્ય છે કે એવું લાગે છે કે ખેડૂતોને ન્યાય મળશે કદાચ। આભાર વિઠ્ઠલભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ખેડૂતોને હવે ફાયદો થશે આ સરકારના આ નિર્ણયના કારણે?